ઓકે, સો ઇન લાસ્ટ લેક્ચર આપણે શું ડિસ્કસ કર્યું હતું, કેસે કોઈ મને? લોડ નો KW અચલ રહે અને લોડ નો KV અચલ રહે. કેવી અચળ રહે, KW અચળ રહે, અને અને ત્રીજું આજે હજી ભણવાનું તો પાવર ફેક્ટર સ્ટેટિક કેપેસિટર અને સિંક્રોનસ મોટરની સરખામણી. સરખામણી. ઓકે, એ આપણે એકવાર જોઈ લે, કાંઈ વાંધો નહીં. સરખામણી આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. એકવાર આપણે ડિસ્કસ કરી લઈએ. તો સ્ટેટિક કેપેસિટર એટલે કેવું કેપેસિટર કે જેમાં સ્ટેટિક કેપેસિટર કે જેમાં શું હોય, સ્ટેટિક કેપેસિટર ની અંદર કેપેસિટર સ્ટેટિક કેપેસિટરનો મિનિંગ આમ તો શું થાય કે જેમાં કોઈ મૂવિંગ પાર્ટ નથી અથવા તો એ મૂવ નથી થતા. શું કરે છે તો કે સ્ટેટિક કેપેસિટર પોતે એક જગ્યાએ સ્ટેબલ હોય છે, બરાબર, અને કેપેસિટિવ રિએક્ટન્સ આપે છે. જેવી રીતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, એવી જ રીતે સેમ કેપેસિટિવ રિએક્ટન્સ છે. તો આપણે જે પંખામાં જોઈએ છીએ એ નાની પ્રમાણમાં નાનું કેપેસિટર છે, એ મૂવિંગ નથી. ઓકે, એ મૂવિંગ કેપેસિટર નથી. સો મૂવિંગ કેપેસિટર એટલે શું? મૂવિંગ કેપેસિટર ધેટ મીન્સ કે જે મને અથવા મૂવિંગ કેપેસિટર એટલે સિંક્રોનસ મોટર છે, મૂવિંગ કેપેસિટર કહેવાય. એને લીડિંગ પાવર ફેક્ટર પર ચલાવવામાં આવે, લીડિંગ એક્સાઇટેશન પર, તો એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરી શકે, કારણ કે એ કેપેસિટિવ રિએક્ટન્સ આપે. પણ એ કેવું છે? મૂવિંગ છે. જ્યારે આ કેપેસિટર છે એ કેવું છે? સ્ટેટિક કન્ડિશનમાં છે. સો ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ ધીસ કેપેસિટર ઇઝ લો. કોની? તો કે સ્ટેટિક કેપેસિટર. અને સિન્ક્રોનસ મોટરની તો બટ ઓબ્વિયસ છે, સિન્ક્રોનસ મોટરની કેવી હશે? વધારે હશે. Then the power factor of the capacitor remains always zero leading. બરાબર, હંમેશા કેવો રહે? ઝીરો લીડિંગ જ રહે. એમાં આપણે કોઈ મુવમેન્ટ ન કરાવી શકીએ, એમાં આપણે કોઈ ચેન્જીસ કરાવવા હોય તો ન કરાવી શકીએ. એન્ડ ધેન for the automatic improvement of the power factor, the required value of the capacitor has to be adjusted, okay, in a complicated way. પૂરેપૂરી આપણે એને શું કરવી પડે? એડજસ્ટ કરવી પડે. એટલે મારે એવું છે કે ભાઈ 0.7 થી 0.9 સુધી પાવર ફેક્ટર લઈ જવો છે, ફોર એક્ઝામ્પલ, સાંભળજો. તો હું શું કરું? તો કેપેસિટર હું મારી સર્કિટની અંદર મૂકું એટલે રિએક્ટિવ પાવર મને આપશે. આ વાત સાચી? હવે એના માટે શું થશે તો કે એના માટે જે પાવર ફેક્ટર મારે ઇમ્પ્રૂવ કરવું છે ને, એકવાર મારે એ કેપેસિટરની કેલ્ક્યુલેશન કરીને મૂકી દેવું પડશે. હવે બીજી વાર હું ક્યારે પાવર ફેક્ટરને એડજસ્ટ નહીં કરી શકું જો મારી પાસે કેપેસિટર હશે તો. ઇફ આઈ હેવ અ કેપેસિટર વિચ ઇઝ સ્ટેટિક કેપેસિટર, સો ધેટ okay, so what is the difficulty which we have faced? That is capacitor are or capacitor bank is not a rotating part, or we can say that it is not adjustable. So that is why we use this static capacitor as a complete one time adjustment capacitor. Okay, we cannot use as a varying capacitor. Okay, આપણે એને વેરી કરીને યુઝ કરી શકીએ નહીં. ક્લિયર? તો એની સામે now the initial cost is more for the synchronous power, synchronous motor. Initial cost એની વધારે છે as compared to the static capacitor. So it is one type of limitation. Okay, જ્યારે ઇનિશિયલ કોસ્ટ ઓછી છે તો એ સ્ટેટિક કેપેસિટરનો શું થયો? એડવાન્ટેજ થયો કહેવાય. પણ એને આપણે જે ઇનિશિયલ કોસ્ટ છે ને એને ડિસએડવાન્ટેજ ન કહેતા, ઓનલી વી કેન સે ધેટ ધ લિમિટેશન. ઓકે, એની થોડી ખામી છે કે નબળાઈ છે. પણ એ નબળાઈ કદાચ એ પછી આઉટપુટમાં આપણે સારું આઉટપુટ આપી શકે. ઇટ ઇઝ પોસિબલ. ઓકે, સો નેક્સ્ટ વન, ધ પાવર ફેક્ટર ઓફ ધ કેપેસિટર or the capacitor bank is remain always same. So in this case, in the case of synchronous motor, the power factor of the synchronous motor can be adjusted to any value. હવે પાવર ફેક્ટર મારે હું રોટેટિંગ પાર્ટમાં તો ફેરફાર કરી શકું ને. ચલો મને એમ કહો કે મારે સ્પીડને ઇમ્પ્રૂવ કરવી હોય અથવા તો સ્પીડમાં ફેરફાર કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? How can we adjust the speed or how can we varying the speed? ઓકે, મારી પાસે કોઈ મોટર છે તેમાં મારે સ્પીડમાં ફેરફાર કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? કોઈ કહેશે મને? ચલો કહેશે મને કોઈ? કરંટને ઘટાડીને સર. વેરી ગુડ. બાય સપ્લાય. ઓકે, અથવા બીજી કોઈ રીતે? તમારે 6 મેથડ ભણવાની આવી હતી. 3 સાઈડ સ્ટેટરની મેથડ ને 3 સાઈડ રોટરની મેથડ. સ્પીડમાં વધારો ઘટાડો કરવા માટે આપણે 6 મેથડ તમે લોકો પીટીએમ અથવા તો ટીએનડીમાં ભણી ગયા છો.
ફ્લક્સમાં ફેરફાર કરીને, આપેલ વોલ્ટેજમાં ફેરફાર કરીને, રોટર સાઈડના કરંટમાં ફેરફાર કરીને, ફ્લક્સમાં ફેરફાર કરીને, બરાબર, પોલની સંખ્યામાં ફેરફાર કરીને. આવ્યું તો આવું બધું? હા સર. બરાબર, એ બધી જ રીતે આપણે, તો આમાં ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલી, બરાબર, એક ખાલી વોલ્ટેજમાં ફેરફાર કરીએ તો આપણે સ્પીડમાં ફેરફાર મળી જાય. એની જગ્યાએ સ્ટેટિક કેપેસિટરમાં એવું થતું નથી, એટલે એડજસ્ટેબલ નથી. એકવાર આપણે ફિક્સ કરી દીધું કે ભાઈ 30 માઇક્રોફેરાડેનું કેપેસિટર અથવા 25 માઇક્રોફેરાડેનું કેપેસિટર ફોર એક્ઝામ્પલ, પછી એમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકતા નથી અથવા તો એને એડજસ્ટ કરી શકતા નથી. એટલે ફિક્સ માટે યુઝ થાય સ્ટેટિક કેપેસિટર. જે વેરિયેબલ સ્પીડ અથવા તો વેરિયેબલ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ થાય સિન્ક્રોનસ મોટર. By adjusting only the excitation, the desired power factor can be adjusted by the closed loop control. ઓકે, આપણે જે પાવર ફેક્ટર જોતો હોય એ એક્સાઇટેશનમાં ફેરફાર કરીને આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, સો દેટ ધ નેક્સ્ટ વન, ધ મેન્ટેનન્સ ઓફ ધ કેપેસિટર ઇઝ લેસ. મૂવિંગ પાર્ટ ન હોવાને કારણે કેપેસિટરનું મેન્ટેનન્સ કેવું છે? ઓછું છે. કેપેસિટર બેંક વાળું છે, સ્ટેટિક કેપેસિટર છે. જ્યારે સિન્ક્રોનસ મોટરનું મેન્ટેનન્સ વધારે છે, કારણ કે એમાં રોટરી પાર્ટ છે એટલા માટે. There is no necessity of this supply. આમાં કોઈ સપ્લાયની જરૂર પડતી નથી. તમે એવું સાંભળ્યું કે કેપેસિટરમાં આપણે અલગથી સપ્લાય આપવો પડે? પંખો છે, પંખો, તેમાં કેપેસિટરમાં આપણે અલગથી સપ્લાય આપ્યો પંખામાં? ના સર. હે? ના ના, એમાં અલગથી નથી આપ્યો ને. આપણે એક સાથે જ્યારે સિન્ક્રોનસ મોટર હોય તો શું કરવું પડે? અલગથી સપ્લાય આપવું પડે. એટલે એક તો સપ્લાય આપણો હોય જ જે સિન્ક્રોનસ મોટર સિસ્ટમમાં હોય, પછી અલગથી એક્સાઇટેશન એ આપવું પડે ને. એક્સાઇટેશન એટલે શું? હવે કોઈ કહી શકે મને એક્સાઇટેશન? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સાઇટેશન? આપણે વારે વારે આ વસ્તુની ચર્ચા કરીએ છીએ, હવે તમને આવડવું જ જોઈએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સાઇટેશન? હેલો, ઇઝ ધેર અલગથી એનીવન? સર બીજો સપ્લાય આપવો પડે એમાં. ઓકે, વિચ સપ્લાય? એસી, ડીસી, થ્રી ફેઝ, સિંગલ ફેઝ? એસી સપ્લાય. AC supply. Kindly read the second line or the second topic of synchronous motor. ડીસી સપ્લાય સર. Okay, it is DC supply. Excitation is DC supply for the synchronous motor, or we can say that for the alternator we use the DC supply for the excitation. ઓકે, આપણે ડીસી સપ્લાયનો જ એક્સાઇટેશન તરીકે યુઝ કરીએ. વાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એક્સાઇટેશન એકચ્યુઅલી? Excitation is nothing but we give the supply to the pole, okay, which is electromagnetic pole. So in this case we use or we give the DC supply to the pole or electromagnet, by which we can produce the field, or we can say that we produce the flux which is cutted by the armature, and because of that reason we can uh, produce the AC power supply by cutting the magnetic field. ઓકે, મેગ્નેટિક ફિલ્ડને કટ કરી અને આપણે એસી સપ્લાય પ્રોડ્યુસ કરીએ છીએ. તો એસી સપ્લાય મેગ્નેટિક ફિલ્ડને કટ કોણ કરે? આર્મેચર. તો મેગ્નેટિક પ્રોડ્યુસ ક્યાંથી થાય મેગ્નેટિક ફિલ્ડ? તો કે ડીસી સપ્લાય આપીને. એ ડીસી સપ્લાય એટલે શું? તો કે એક્સાઇટેશન. ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? Okay, so now third one, there is no difficulty in a starting. Okay, સ્ટાર્ટિંગમાં જે આની જે સ્ટાર્ટિંગની મેથડ છે ને, આપણે ખબર મોટરની મેથડ્સ છે, કોઈને ખબર છે સ્ટાર્ટ કરવાની? હાઉ કેન ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ ઓર રન? વી કેન સે ધેટ હાઉ કેન ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ? બૂમ બૂમ એમ આવો ક્વેશ્ચન તમને આવેલો છે ને? હાઉ કેન ઇન્ડક્શન મોટર સ્ટાર્ટ? યસ ઓર નો? Yes or no? Hello? Yes or no? હલો, આન્સર મળશે મને કે નહીં મળે? હલો.
हाँ सर। હેલો હાલો સર મળશે हेलो। ખરું મને? હા હા હાલો બોલો બોલો. સર અવાજ નથી આવતો તમારો. લે પાછું ન આવતું, બંધ થઈ ગયું એવું છે? આવે જ છે. હા સર ધીમો આવ્યો હાવ આવ્યો ધીમો અવાજ. હા બોલો શું છે? ચલો કયો મને. સ્ટાર્ટિંગની મેથડ્સ કઈ કઈ છે? કોઈ કહેશે મને કઈ રીતે આપણે સ્ટાર્ટ, એક ખાલી વસ્તુ સ્ટાર્ટરનો યુઝ કરીને આપણે મોટરને સ્ટાર્ટ કરી શકીએ કે નહીં? हाँ सर। સ્ટાર્ટરનો યુઝ કરીને યુઝ કરી શકીએ. ઓકે સો હા સર. there is no difficulty for the starting in static capacitor, and there is a difficulty in starting, or we can say that different method are used for the synchronous motor, or starting of the synchronous motor. starting synchronous motor ના starting માં આપણે એનો યુઝ કરીએ છીએ, એટલે એ થોડી મેથડ જટિલ થઈ જાય છે, જ્યારે આ મેથડમાં વાંધો આવતો નથી, એવું કહેવા માંગે છે સિમ્પલી. ઓકે સો આ એક વાત છે. નેક્સ્ટ શું છે? સો નો મિકેનિકલ લોડ કેન બી ટેકન. હવે આ મિકેનિકલ લોડ લઈ શકવાની એનામાં ક્ષમતા નથી. જ્યારે આપણી પાસે મોટર હોય તો એનો મિકેનિકલ લોડ લેવાની એનામાં ક્ષમતા છે. ઓકે એવું કહેવા માંગે છે. દેન સાઇઝ સ્મોલ છે એટલે ઓક્યુપાય સાઇઝ કેવી કરે? ઓછી કરે. જ્યારે આની અંદર ઓક્યુપાય સાઇઝ વધારે કરે, કારણ કે સિન્ક્રોનસ મોટર છે એટલા માટે. ક્લિયર? તો આ હતું બંનેની કમ્પેરિઝન. આપણે લાસ્ટ ટાઈમ આને ડિસ્કશન કર્યું હતું, પણ એકવાર મને એમ થયું કે કરી લે પાછું. After that, we can just derive the equation which is condition for the most economical power factor. ઓકે, મોસ્ટ ઇકોનોમિકલ પાવર ફેક્ટર કોને કહી શકાય? શું છે? કોઈ કહેશે મને? ચાલો કયો જો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ મોસ્ટ ઇકોનોમિકલ? આપણે ઇકોનોમિકલ કોને કહીએ? આપણે ઇકોનોમિકલ કોને કહીએ ઇંગ્લિશમાં? તનવીર, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇકોનોમિકલ? ખર્ચાળ ન હોય સર સરળ કોઈ. ન હોય હમ સરળ ન હોય સરળ અને ન આપને હોય. પરવડે એવું એમ કિંમતમાં ને પરવડે. એવી રીતના. હા હા પરવડે એવું હોય, કિંમતમાં આપણને પરવડે એવું હોય, એને ઇકોનોમિકલ કહેવાય. તો આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવું છે, નો ડાઉટ, કોઈ સવાલ જ નથી, પણ આપણે પરવડે એવું હોવું જોઈએ. તો એના માટેની કંઈક કન્ડિશન છે, બરાબર? એટલે લખ્યું છે મોસ્ટ ઇકોનોમિકલ પાવર ફેક્ટર. નહીં તો હું 0 કરી નાખું હમણાં, પણ એના માટે હું 1.5-2 લાખનો ખર્ચો કરું તો ઇકોનોમી. હવે મારે ઇક્વિપમેન્ટ 70,000 નો 1.5 લાખનો ખર્ચો કરું તો એને ઇકોનોમિકલ ન કહેવાય, ફોર એક્ઝામ્પલ. ઓકે, સો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇકોનોમિકલ? જે આપણે પરવડે એવું. સો OA માઇનસ ઓસી, ફર્સ્ટ જ ઇક્વેશન ડાયરેક્ટ છે. OA એટલે શું અને ઓસી એટલે શું, એના વિશે આપણે જરાક વાત કરી લઈએ, બરાબર? જસ્ટ અ મિનિટ. 12 ઓકે. ચલો હવે તમને કદાચ સરસ રીતે દેખાતું હશે વધારે. ડન? ઓકે, સો ફર્સ્ટ વન, OA minus OC is equal to P upon cos theta 1 minus P upon cos theta. આ કઈ રીતે આવ્યું?
આ કઈ રીતે આવ્યું કોઈ કહેશે? ઓ એ એટલે શું? ઓ તો અહીંયા છે જ, આને ઓ આપણે ગણી લેશું. ચલો હું તમને એ પણ કહી દઉં. ચલો આપણે એને ઓ એ ગણી લેશું. ઓ અહીંયા ઓ છે. ઓ એ શું છે? ઓ એ શું છે કોઈ કહેશે? અવાજ આવે છે મારો? અવાજ આવે છે? કર્ણ. ઓકે, કર્ણ. એપરન્ટ પાવર. એપરન્ટ પાવર. બે વસ્તુ સાચી છે. કર્ણ પણ છે ને એપરન્ટ પાવર પણ છે. હવે કર્ણ કોના માટે છે? ઓ બી એ અથવા ઓ એ બી ત્રિકોણ માટે. ક્લિયર? સાચું કે ખોટું? હા સર. કયા ત્રિકોણ માટે? ઓ એ ત્રિકોણ માટે આ વસ્તુ સાચી છે. આપણે ના અડાડી દે એટલે ખ્યાલ આવી જાય. ઓકે, અને આ Q1 છે એના માટે જે છે ને એ શું છે? Q1 છે. ઓકે, હવે એવી જ રીતે બીજી વસ્તુ શું છે આપણી પાસે? આપણી પાસે છે Q2. હવે શું છે એના માટે? અથવા આપણે એમ કહીએ ને કે Q છે આપણી પાસે. શું છે? Q છે. આ પૂરેપૂરી જે વસ્તુ જે છે ઓ બી, બરાબર? એ ઓ બી હકીકતમાં શું છે? ઓ બી હકીકતમાં આપણી પાસે એક્ટિવ પાવર છે. શું છે? એક્ટિવ પાવર છે. ઓ બી જે છે ને એ આપણો એક્ટિવ પાવર. એટલે હું અહીં ઓ લખી નાખું એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો આવું. ઓકે, ઓ ઓ એ અને ઓ બી. હવે તમને ખ્યાલ આવી જશે. So first one, OA minus OC. So OA is O and A, then OC એટલે આ. એટલે હવે આપણી પાસે શું આવ્યું? બે ત્રિકોણ આવ્યા. એક કયો ત્રિકોણ? તો કે સૌથી પહેલો ત્રિકોણ આપણી પાસે આવ્યો ઓ બી એ. ઓ બી એ ત્રિકોણ, આ ત્રિકોણ ઓ બી એ. અને બીજો ત્રિકોણ આપણી પાસે કયો ત્રિકોણ આવ્યો? આપણી પાસે ત્રિકોણ આવ્યો ઓ બી સી. આ ત્રિકોણ. આ બે ત્રિકોણ થયા. We have a two type of triangle, or we can say that we have two triangle. The red triangle which is without power factor improvement, and the green triangle is for the after the power factor improvement. Okay, so KVAR is nothing but the power factor by which we can improve, or it is nothing but KVAR is nothing but the uh, reactive power. We can say that, and we improve this KVAR by putting or connecting the capacitor in the circuit, or capacitor bank in the circuit, or synchronous motor in the circuit, by which the capacitor or the synchronous motor give us the reactive capacitive supply, and by which we can improve the inductive reactance in the circuit. ઓકે, આપણે શું કરી શકીએ? તો કે કેપેસિટરને કનેક્ટ કરીને આપણે રિએક્ટિવ કેપેસિટિવ પાવર આપણે કોને આપીએ? અથવા તો એ જે આપણું સર્કિટ છે એમાં કનેક્ટ કરીએ અને આપણે મળે શું? તો કે ઇમ્પ્રુવમેન્ટ ઇન પાવર ફેક્ટર. કેટલું? તો કે કેવીઆર જેટલું, કે એટલે કે એસી જેટલું. હવે આ બે માટે આપણે ખાલી કોસ ગોતવાના છે, બરાબર? અથવા તો OA એટલે શું થાય? કઈ બાજુની છેદમાં કઈ બાજુ એટલે કોસ થીટા થાય? કયો જોઈએ? કોસ થીટા એટલે કઈ બાજુની છેદમાં કઈ બાજુ? જલ્દી, ફાસ્ટ. ઓ એ ના ઓ એ બી ના છેદમાં હોય. એટલે કઈ બાજુની છેદમાં કઈ બાજુ? સામેની બાજુ છેદમાં કર્ણ. ના સર, પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કઈ? પી. ઓ બી. હા, એટલે ઓબી એટલે પી થયું નહીં? ઓબી એટલે પી થયું કે નહીં? કે કઈ અલગ? હા સર. બરાબર ને? ત્યાં પી આવી ગયું. અને અહીંયા કોસ થીટા એટલે શું આવે? તો કે કર્ણ. તો આપણે કર્ણ ને અહીં લઈ લીધો, કોસ થીટા ને અહીંયા જવા દીધો. બસ એટલું જ કર્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? આમાં ખ્યાલ આવ્યો બધાને? ઇન્ટરચેન્જ કરી નાખ્યા. ખ્યાલ આવ્યો કે નહીં?
હા સર. હે હા સર. ખ્યાલ આવ્યો? યસ ને? હા. ઓકે ઓકે. હવે એવી જ રીતે આપણે ઓસી નું કર્યું. જેવી રીતે આ કર્ણ આપણી પાસે, આ મોટા ટ્રાયેંગલ માટે આપણી પાસે કર્ણ, નાના ટ્રાયેંગલ માટે કર્ણ, બે અલગ અલગ છે. તો મોટા માટે OA છે તો આપણે OA માટે કર્યું, નાના માટે OC માટે કરીએ તો શું આવે? તો કે cos થીટા, સોરી P અને છેદમાં cos થીટા 1, તો એની જગ્યાએ કયો થીટા આવી ગયો આપણી પાસે નાના ટ્રાયેંગલ માટે? થીટા. તો અહીં cos થીટા લખી નાખ્યો, એટલે OC અને cos થીટા થઈ ગયું આટલું. એટલે OA માઇનસ OC એટલે હકીકત શું? P upon cos theta 1 માઇનસ P upon cos theta. ખ્યાલ આવી ગયો? યસ હા યસ સર. હે હા. પૂરેપૂરો ખ્યાલ આવ્યો? ન આવે તો મને કહી દેજો, તો મૂંઝાતા નહીં, મને કહી દેજો કે આવું છે. ઓકે, નાવ નેક્સ્ટ. હવે એ થઈ ગયું, ચાલો આપણા જવા દે બધું, બરાબર. નાવ x is equal to P upon cos theta 1 minus cos theta. X is equal to x into P upon cos theta 1 minus cos theta. હવે x એટલે શું કર્યું આપણે હકીકતે? x એટલે શું છે હકીકત? કોઈને ખબર છે? અથવા x નો ગુણાકાર શું કામ કર્યું? અને આપણે આ બધું કેના ઇઝ ઇક્વલ ટુ ગણીએ છીએ, એ ખ્યાલ આવ્યો કે નહીં તમને? જો હવે આ વસ્તુ સમજવા જેવી છે, સરસ છે. આ હકીકત ઇકોનોમિકલ પાવર ફેક્ટર મેં તમને કીધું કન્ડિશન, બરાબર. એ હકીકત ઇઝ ઇક્વલ ટુ કોના માટે આપણે કરીએ છીએ ખબર તમને? ખ્યાલ આવ્યો કે નથી? ના સર. ઓએ માઇનસ ઓસી. જો સાંભળો, હા, ઓ એ માઇનસ ઓસી એટલે હકીકત એ બે ટ્રાયેંગલ ને આપણે માઇનસ કર્યા ને, હા સર. બરાબર. તો Q1 માં જેટલો ખર્ચો થતો હતો, બરાબર, એ ખર્ચો વધારે હશે ઓછો હશે? Q1 માટે જે ખર્ચો થતો હશે એ વધારે હશે કે ઓછો હશે? તો વધારે. નહીં, વધારે. ઓછો હશે. સાંભળો, હું તમને કહું ઓછો હશે કઈ રીતે, હું તમને સમજાવું. જો ઓછો શું કામ હશે? પહેલા હું શું કરતો હતો કે 1 લાખ રૂપિયાનો, ફોર એક્ઝામ્પલ, મેં ઇન્વેસ્ટમેન્ટ કરી, 1 લાખ રૂપિયાની મેં કોઈ સિસ્ટમ બેસાડી, ખ્યાલ આવ્યો? એટલે એના કંઈક કેવી હશે? 1 લાખ રૂપિયાની વસ્તુ મેં બેસાડી, સાંભળજો હવે. તો હું એમ કહું કે મારે દર વર્ષે 1 લાખ કેવીએ વપરાય છે, ચાલો 1 લાખ રૂપિયામાં, તો એ તો બહુ વધારે થાય છે કેવીએ. તો મેં શું કર્યું? તો કે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કર્યું, સાંભળજો. તો હવે એ Q જેટલું થઈ ગયું, Q1 જેટલું નહીં, Q જેટલું થઈ ગયું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હા સર. હા સર. જો પેલા મેં શું કર્યું, તો કે મેં કોઈ સિસ્ટમ બેસાડી ને ત્યાં પાવર ફેક્ટર મારો ડાઉન હતો, આટલો હતો Q1 જેટલો. 1 લાખ રૂપિયાની વસ્તુ બેસાડી, સાંભળજો. હવે મેં શું કર્યું? તો કે કેવીએ વધારે આવતા તમારે, એટલે કેવીએ તો OA એટલે વધારે જ છે. હવે શું થયું? ઓસી એટલે કેવીએ ઓછા થઈ ગયા, બરાબર. કેવીએ કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. પણ પાવર ફેક્ટર મારું કેવું થઈ ગયું? ઇમ્પ્રુવ થઈ ગયું. એટલે ખર્ચો મારે ઓછો થશે કે વધારે? 1 લાખ રૂપિયાનો તો કર્યો તો, હવે ઓછો. એનાથી મારે બેટા વધારે ખર્ચો કરવો પડે. સમજો વાતને. હવે હું Q1 મૂકું છું, Q1 મારું પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થયું, Q1 માંથી Q મારું પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થયું, એટલે પહેલા મને Q1 કેવીએ મળતા હતા, અથવા તો એટલા કેવીએ ખર્ચ થતા હતા. હવે મારા Q જેટલા જ કેવીએ ખર્ચ થાય છે, એટલે કેવીએ ઓછા થઈ ગયા. પણ કેવીએ ઓછા કરવા માટે મેં કેપેસિટર મૂક્યું ને, કે ન મૂક્યું? સર આપણે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ કરી તો આપણે ખર્ચો ઓછો થાય ને? નહીં, ઇમ્પ્રુવ કર્યા પછી બિલમાં ખર્ચો ઓછો થાય, પણ ઇન્વેસ્ટમેન્ટ તો મારે વધારે કરવું પડે ઇમ્પ્રુવ હા સર. કરવા માટે. ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હા સર. ખ્યાલ આવ્યો? પહેલા મેં શું કર્યું? 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો મને પાવર ફેક્ટર ઓછો મળતો હતો, એટલે મેં શું કર્યું? તો કે કેવીએ હવે મારા ઓછા થઈ ગયા. કોના લીધે ઓછા થયા? તો કે મેં ઓલું કેપેસિટર મૂક્યું એટલે. તો કેપેસિટરનો કંઈક ખર્ચો આવશે. હા સર. એ ખર્ચમાં વધારે થાય. હા, તો ખર્ચમાં વધારી થયો ને, હવે આપણું બિલ ઓછું આવશે. પેલા મેં ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, હવે બિલ, એટલે મારા કેવીએ પેલા કેવા હશે? વધારે હશે, હા સર. બરાબર. પછી હવે આ કેવીએ ઓછા થઈ ગયા. હવે હું આ મોટા ટ્રાયેંગલ માંથી આ OBC નાનો ટ્રાયેંગલ બાદ કરી દઉં, તો મને આટલું ઇમ્પ્રુવમેન્ટ મળે ને, આટલું, બરાબર, આટલું ઇમ્પ્રુવમેન્ટ મળે. હા સર. આ ગ્રીન દેખાય એટલું, આટલું ઇમ્પ્રુવમેન્ટ મળે, બરાબર. હવે આ મારા પૈસા બચ્યા કેવાય, ઓમ જોવા જાય તો, અથવા તો કેવીએ બચ્યું કેવાય. આટલું મારા બિલમાં ઘટાડો થઈ જશે ને હવે, આ ટ્રાયેંગલ જેટલો, KVAR જેટલો. પહેલા મેં કેવીએ વધારે હતા તો મારે વધારે બિલ આવતું, બરાબર. તો મેં શું કર્યું? ભાઈ બિલ દર વખતે વધારે આવે એના કરતા હું ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં. ચાલો હમણાં ઇન્વેસ્ટમેન્ટને ભૂલી જાઓ, પણ કેવીએ ઓછા થઈ ગયા મારા,
કેવી ઓછા થઈ ગયા એટલે મારું બિલ ઓછું આવે. હવે બિલ કેટલું ઓછું આવે તો કેવીઆર જેટલું ઓછું આવે, આટલા મેં ઇમ્પ્રૂવ કર્યા એટલે એટલું ઓછું આવે. તો ઈ હા સર. કેવીઆર અથવા કેવીઆર છે ને, તો એનો કંઈક એનો ભાવ હોય ને કંઈક, કે ન હોય? એનો કંઈક ભાવ તો હોય. આપણે કેડબલ્યુ આપણે ઘરે જે યુનિટ વાપરીએ તો યુનિટનો ભાવ છે ને, કે નથી હોતો? હા હા બરાબર, સર. યુનિટનો ભાવ આપણે જેટલા વાપરીએ એટલે યુનિટનો ભાવ હોય. એ પ્રમાણે કેવીઆર નો ભાવ હોય. એ આ એક્સ છે ને એનો ભાવ છે. ખ્યાલ આવ્યો? એ શું છે? પર કેવી એનમ, એક્સ પર કેવીએ પર એનમ. એનમ એટલે યર, પર યર એનો એક્સ છે ને એનો ભાવ છે. બરાબર. એટલે હવે આપણે શું કરશું આગળ નેક્સ્ટ, તો કે આમાં તમને દેખાય મેં શું કર્યું એ ખબર પડી ગઈ? મેં શું કર્યું ખબર પડી કોઈને? એનીવન? ઝડપ હો, જલ્દી. ચલો મને કયો જોઈએ આપણે મેં શું કર્યું, કે ખ્યાલ આવ્યો? મેં શું કર્યું કઈ ખ્યાલ આવ્યો? જલ્દી. હા સર. શું કર્યું જલ્દી? સર એ પી છે એને કોમન લઈ લીધો અને બસ, અંશમાં કાંઈ ન હોય એટલે 1 તો હોય. વેરી ગુડ, વેરી ગુડ. પી ને કોમન લઈ લીધું. ચલો હવે કેવીઆર એટલે શું? તો કે એસી ઇઝ ઇક્વલ ટુ એબી માઇનસ બીસી. એબી માઇનસ બીસી એટલે કેવીઆર થાય એસી. ખ્યાલ આવ્યો બધાને? જલ્દી જોઈ લ્યો. આ તો આપણે ખબર જ છે ને. આ આપણે ખબર છે કે નથી ખબર? આ કેવીઆર એટલે શું હકીકતે? તો કે એસી આટલું આટલું છે ને એસી. તો આટલામાંથી આ આખામાંથી હું આટલું બાદ કરી દઉં, આટલું આ બાદ કરી દો બીસી, તો મને એસી મળી જાય ને. હા સર. બસ તો ઈ કર્યું. આ એસી એટલે શું? તો કે એ બી આખામાંથી બીસી બાદ કરી નાખ્યું. ખ્યાલ આવ્યો? તો આપણે આગળ ખબર છે, તમે જોયું હોય તો, એ બી અને બીસી એટલે શું હતું એ જો હું તમને બતાવું. હા સર. તો જો એક જ મિનિટ. હા, એ બી અને બીસી એ શું છે અલ્ટિમેટ લાસ્ટમાં, એ મેં તમને કીધું હતું. એ બી અને બીસી જો આ એ બી અને બીસી, એસી ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ બીસી એટલે શું આવ્યું? ખ્યાલ આવ્યો? બરાબર. ઈ જ નોટેશન છે. ઈ જ પેલા છે P1 tan θ1 માઇનસ આ કેમ આવ્યું તમને ખબર છે? હવે ઓલા કોસ લેવાનો ને સાઈન લેવાનો ટેન લેવાનો ને ઈ જ વસ્તુ છે. એનું શું રીઝન છે? આપણે આને જ કાં લીધો P1 માઇનસ, કારણ કે આપણે KW કોન્સ્ટન્ટ છે. અહીં KW છે ને આમાં કોન્સ્ટન્ટ છે. તો જો આમાં KW તમારે કોન્સ્ટન્ટ હશે. બતાવું તમને. તો KW છે કોન્સ્ટન્ટ. KW એક જ છે, ઓલા 1 ને 2 નથી, એક જ કોન્સ્ટન્ટ છે. એટલા માટે તો KW કોન્સ્ટન્ટ હોય તો શું આવે? P1 P tan θ1 માઇનસ P tan θ. તો P કોમન નીકળી જાય તો tan θ1 માઇનસ tan θ. ખ્યાલ આવ્યો? આટલો ખ્યાલ આવી ગયો? આટલો ખ્યાલ આવ્યો બધાને? હા સર. ઓકે. હવે આગળનું જે સૂત્ર છે ને એ આપણે આગળ હજુ ભણશું ત્યારે ખ્યાલ આવશે તમને. બરાબર. આ આખું સૂત્ર ડિરાઈવ કરવાનું બાકી છે. એટલે આપણે ડિરાઈવ કરવાનું બાકી છે. એ આજે નહીં સમજી શકે કારણ કે તમારો લેક્ચર હમણાં પૂરો થઈ જશે. સો અહીંયા સુધી રાખીએ આપણે. હું કાલે પાછી આ વસ્તુને રિફર કરાવીશ, પછી આપણે આગળ વધશું. કન્ડિશન ફોર ધી ઇકોનોમિકલ પાવર ફેક્ટર. અહીંયા સુધી કોઈને કાંઈ પ્રોબ્લેમ પડ્યો હોય તો મને કહેજો. હવે આપણે કરવાનું શું છે? તો કે વધારે જે કોસ્ટ હતી ને એમાંથી હું કેપેસિટર મૂકું તો મને કેટલી કોસ્ટ મળે? તો કે આટલી કોસ્ટ મળે. તો એ બેને માઇનસ કરીશ તો મને શું મળશે? ઇકોનોમિકલ પાવર ફેક્ટર. કે દર વર્ષે હું આટલા પૈસા એમાંથી કાઢી શકું. અથવા મેં કોઈ 1 લાખ રૂપિયાની સિસ્ટમ મૂકી, પછી પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે મેં 20,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, કેપેસિટર મૂક્યું, તો મને કેટલા વર્ષે પાવર ફેક્ટર પાછું, અથવા કેટલા વર્ષે મને 20,000 રૂપિયા મળી જશે એ આપણે ખબર પડી જશે. પછી આપણે આગળ વધશું. અહીંયા સુધી કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો મને ફ્રેન્કલી પૂછો. નો પ્રોબ્લેમ, પૂછો મને. અને જો કાંઈ ડાઉટ ન હોય તો યુ કેન લીવ આફ્ટર
entering your roll number. Thank you. સર મિડમાં કેટલા ચેપ્ટર હશે? હા શું મિડમાં સર કેટલા ચેપ્ટર હશે? મિડમાં આપણે ચાલશે એટલું 2 તો ચાલી જ જશે આરામથી. સર હા સર. હા આ 6 ની જગ્યાએ 7 લખવાના, 6 ને 7. ઓકે બેટા, તો લખતા જાવ વ્યવસ્થિત, વાંધો નહીં, જોઈ લઉં છું. કોણ ઘડિયા 7 બીજી? અંશ ડાંગર. ઓકે 7 સર. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો લખો વ્યવસ્થિત, રોલ નંબર આપણે યાદ રાખો. તો સર 2 ચેપ્ટરની તૈયારી કરીએ ને અત્યારે. હા અત્યારે બી આપણે જેટલું ચાલ્યું એટલી તો તૈયારી કરી જ નાખો, અને બાકીનું હું ચલાવીશ. હા સર. સર એના આઈએમપી આપી દીધા હોત તો? કે ને આ હું ભણાવું છું બેટા, બધું આઈએમપી જ છે, હે ને? હું જે ભણાવું છું ને આઈએમપી જ છે, એ જ ભણાવું છું. ઓકે, તો એ છતાં એવું છે, ક્વેશ્ચન બેંક આપણે જોઈ લઈશું, નો પ્રોબ્લેમ, એમાં કોઈ ડાઉટ નથી. બટ તમારે છે ને ચેપ્ટર વાઇઝ તમે તૈયારી કરો, અને પછી ક્વેશ્ચન વાઇઝ, બરાબર? અત્યારે ચેપ્ટર વાંચો, અને ઇઝી છે, આવડી એવું છે, બરાબર? અને હું એવું તો ક્વેશ્ચન બેંક તમને આપી દઈશ, પણ આપણું ચેપ્ટર બીજું પૂરું થાય પછી મળશે. ઓકે, પેલા ચેપ્ટરમાં સર ઓલી એક ને બધા આવે છે ને બધે થોડુંક સમજાવી દેજો ને. હા એકવાર સમજાવી દઈશું. અને એના તો લગભગ મેં તમને ક્વેશ્ચન ના સ્ક્રીનશોટ આપ્યા છે, આઈ થિંક, જો તમને યાદ હોય તો. હા સર આપ્યા છે. આપ્યા છે ને? તો સેકન્ડ નું રહ્યું બાકી, તો એ તો આપણે મળી જશે તમને, કઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી એને. હા સર, એટલે સર 19 તારીખે છે એટલે તો ઓફલાઈન જ જવું પડશે લગભગ એવું લાગે છે. હા હા, તો ત્યાં જો ઈ વ્યવસ્થા થઈ જશે તો કોઈ સવાલ જ નથી, બરોબર? ઓકે, સર આપે સેકન્ડ ચેપ્ટરમાં ઇકોનોમિકલ પાવર ફેક્ટર એ પૂછાય. હા આપણે જેટલું લેશું ને એ બધું પૂછશું. એક એની ડેટ આપણે નક્કી કરશું. ફોર એક્ઝામ્પલ કે આજ 2 તારીખ થઈ, તો 10 તારીખ સુધીમાં જે આપણે ભણાવશું ને બધું લેશું, એ એની અંદર કવર કરશું, હે ને? સર આપણી મિડ 17 કે 19 તારીખે સ્ટાર્ટ થાય, કઈ હજુ કઈ ડેટ કઈ ડેટે? ડેટ ફાઇનલ નથી. હા સર. ડેટ ફાઇનલ થશે એટલે તમને એની જાણકારી મળી જશે, બરાબર? હા સર. એટલે સર રક્ષાબંધન પહેલા હશે એવું માની લેવાનું ને? મે બી, હજુ ડેટ ફાઇનલ નથી આવી, પણ મે બી એવું બની શકે. ઓકે, હા સર.